સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, કાલે અષાઢ સુધી બીજ એટલે રથયાત્રા કચ્છ અને હાલાર આપણે જે રીતે દિવાળી પછી બેસતું વરસ ગણાય છે, નવું વરસ ગણાય છે, એ જ રીતે કચ્છ અને હાલારમાં અષાઢ મહિનાથી નવું વરસ ગણાય છે. તો વાલા ભક્તજનો, આજે તમારી સમક્ષ રથયાત્રા ઉત્સવ શા માટે કરવામાં આવે છે, ક્યારથી આની શરૂઆત થઈ, એનો સુંદર મજાનો ઇતિહાસ તમને સમજાવું. ભારતમાં મુખ્ય 4 મોટા સ્થાન કહેવાય છે, 4 મોટા ધામ કહેવાય છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં દ્વારકા, પૂર્વ દિશામાં જગન્નાથપુરી. ભગવાન બદ્રીનારાયણમાં સ્નાન કરે છે, દ્વારકામાં શણગાર કરવામાં આવે છે, જગન્નાથપુરીમાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે, ત્યાં ભગવાન ભોગ જમે છે, અને રામેશ્વરમાં પ્રભુ શયન કરે છે. રથયાત્રા કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાંથી મથુરા આવ્યા અને કંસને માર્યો, કંસના પિતા ઉગ્રસેન એમને રાજા બનાવવામાં આવ્યા. પછી કૃષ્ણ ભગવાન અને બળદેવજી નગરચર્યા જોવા માટે નીકળ્યા છે, નગરની શોભા જોવા માટે નીકળ્યા છે રથમાં બેસીને. ત્યારથી આ રથયાત્રા શરૂ થઈ છે. બીજી પણ એવી કથા છે કે દ્વારકામાં ભગવાન ગયા પછી એમના બહેન સુભદ્રાજીએ ભગવાનને વાત કરી કે પ્રભુ, મારે સારી દ્વારકા નગરી જોવી છે. કૃષ્ણ ભગવાને રથની અંદર પોતાના મોટા ભૈયા બળદેવજી, કૃષ્ણ ભગવાન અને પોતાના બહેન સુભદ્રાજીને સાથે લઈ અને નગરચર્યા જોવા માટે નીકળેલા છે, એવો પણ ઇતિહાસ છે. ત્યારથી વૈષ્ણવો રથયાત્રા કાઢે છે. એકવાર એવી ઘટના ઘટેલી કે કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણીઓ કહેતા ભગવાનની પત્નીઓ, એમને રોહિણી દેવીને વાત કરી કે
તમે તો નાનપણથી ભગવાનની સાથે રહેલા છો. ભગવાને જે જે લીલાઓ નાનપણમાં કરેલી એ અમને લીલાઓ સંભળાવો ને. ત્યારે રોહિણીએ અષ્ટપટરાણીઓને વાત કરી કે સાથે સુભદ્રા બેન છે, એટલે ભગવાને નાનપણમાં એવા ચરિત્રો કર્યા છે, એટલે કદાચ બેનને હિસાબે મને કહેતા પણ સંશય થાય. માટે એમ કરો કે સુભદ્રા બેન તમે દરવાજે ઊભા રહો, હું ભગવાનની અષ્ટપટરાણીઓને ભગવાનના ચરિત્રો લીલાઓ સંભળાવું બાળપણની. તમે કોઈ પણ અંદર આવવા માટે આવે તો તમારે દરવાજે રોકી રાખવાના. ભગવાનના બેન દરવાજે ઊભા છે અને રોહિણી દેવી ભગવાનની અષ્ટપટરાણીઓને ભગવાનના ચરિત્રોની કથા સંભળાવે છે. બાળપણમાં આવા ચરિત્રો કર્યા છે. એ વખતે બળદેવજી અને કૃષ્ણ ભગવાન ત્યાં આવે છે. ત્યાં સુભદ્રાબેન દરવાજે ઊભા હતા એને રોક્યા. એટલે ભગવાનને વાત કરી કે આ રીતે રોહિણી દેવી અષ્ટપટરાણીઓને તમારા ચરિત્રો સંભળાવે છે. તે ભગવાન અને બળદેવજી પણ દરવાજે ઊભા પોતાના બહેનની સાથે જે રોહિણી દેવી પોતાની પત્નીઓને જે કથા સંભળાવે છે, જે ચરિત્રો સંભળાવી રહ્યા છે, એટલા બધા એકાગ્રતાપૂર્વક સાંભળી રહ્યા છે કે જાણે આમ સ્થિર થઈ ગયા હોય ને. એ વખતે બરોબર નારદ મુનિ પધાર્યા. કૃષ્ણ ભગવાન, બળદેવજી, વચ્ચે સુભદ્રા બેન છે. કૃષ્ણ ભગવાનની પાસે આવી અને નારદ મુનિ કહે છે કે પ્રભુ, કાયમને માટે આવા તમે ત્રણ ઊભા છો ને, એ રીતના દર્શન આપો તો બધાને સારું, તમારું સુખ આવે. ત્યારે કૃષ્ણ ભગવાને નારદ મુનિને વરદાન આપ્યું કે કળિયુગમાં હું આ જ રીતે બધાને મૂર્તિ રૂપે દર્શન આપીશ. નારદ મુનિને ભગવાને આવું વચન આપેલું. હવે જે આ ભગવાને નારદ મુનિને વરદાન આપ્યું તો એની પૂર્તિ કઈ રીતે ભગવાને કરી? તો જ્યારે સુંદર મજાનો ઇતિહાસ છે ભક્તજનો, કે કૃષ્ણ ભગવાનનું પાર્થિવ શરીર પારાધીએ તીર માર્યું, ભગવાને શરીર છોડી દીધું. પછી સમુદ્રના કાંઠે ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, કૃષ્ણ ભગવાનનો. એમાં બરોબર સમુદ્રનું મોજું આવ્યું. એમાં થોડું ઘણું ભગવાનનું શરીર બાકી રહ્યું હતું, એ સમુદ્રમાં માંડ્યું તણાવા. હવે એ ભગવાનનું પાર્થિવ શરીર થોડુંક અસ્થિ જેવું, હાડપિંજર જેવું બાકી રહ્યું હતું. સમુદ્રમાં તણાતું જગન્નાથપુરી તરફ જઈ રહ્યું છે સમુદ્રમાં. એ વખતે ભગવાને ત્યાંના ઇન્દ્રદ્યુમન રાજાને દર્શન આપી અને કહ્યું કે મારું પાર્થિવ શરીર હાડપિંજર આવી રહ્યું છે, તમે એને લઈ લેજો અને મંદિર કરી અને મૂર્તિમાં તમે પધરાવજો મારા અસ્થિઓને. હવે બન્યું શું? હજી રાજા સમુદ્રે ગયા નથી એ પહેલા ભીલનો રાજા, માછીમાર લોકો હોય ને, એ તો સમુદ્રના કાંઠે જ હોય, તે ભગવાનનું ઓલું પાર્થિવ હાડ પિંજર વાળું શરીર આવી રહ્યું છે. એમાં ભગવાનના શરીરમાંથી તેજ છૂટી રહ્યું છે. સામાન્ય તો શરીર નથી, ભગવાનનું પાર્થિવ શરીર છે. ભીલના રાજાને એમ થયું કે આ કોઈ સામાન્ય નથી શરીર. તરત જ એને હાડપિંજર હતું એને લઈ અને જંગલમાં એક ઈંટું જેવું નાનું એવું મંદિર જેવું કરી અને એમાં પધરાવી દરરોજ ભગવાનની પૂજા કરે. કોઈને ખબર ન પડવા દીધી. જંગલમાં તો ફૂલ ને એવું બધું થતું હોય, એનાથી ભગવાનનું પૂજન કરે. આ બાજુ ભગવાને ઇન્દ્રદ્યુમન રાજાને વાત કરી કે વર્ષો વીતી ગયા, એ કે મારું જે શરીર છે એ તો ભીલનો રાજા જંગલમાં દરરોજ પૂજા કરી રહ્યો છે,
તરત જ રાજાએ ભીલના રાજાને બોલાવ્યો. એને વિચાર કર્યો કે જો હું રાજાને બતાવીશ તો ચોક્કસ રાજા લઈ જઈશ. એટલે એને વાત કરી કે જો તમને છે ને એ ભગવાનના દર્શન કરાવું, પણ તમને આંખે પટ્ટી બાંધીને લઈ જાઉં. ત્યાં લઈ જઈને પટ્ટી ખોલાવીને દર્શન કરાવી અને પાછું હું તમને મૂકી જઈશ, તમને ખ્યાલ ન આવવો જોઈએ. રાજા કે ભલે. તે રાજા હોશિયાર ખરો ને, તેના ઓલા સરસવના રાજગરાના દાણા જેવા દાણા આવે સરસવના, એની પોટલી બાંધી અને એને કાણું પાડી દીધું. તે પટ્ટી બાંધી દીધી, ઠેઠ સુધી દાણા વેરાણા અને ચોમાસામાં ઉગ્યા ઠેઠ સુધી. રાજાએ જઈ અને ઓલા ભીલના રાજાને વાત કરી કે આ રીતે મને ભગવાનને દર્શન દઈને વાત કરી છે. અહીંયા તો તું માત્ર એકલો જ ભગવાનના દર્શન કરેશ, પણ એનું મંદિર કરાવી અને ભગવાનની મૂર્તિઓ કરાવી એની અંદર અસ્થિ પધરાવીશ, એ ભગવાનના બધાય કેટલા લાખો માણસોને દર્શન થશે. એ રાજાએ ભગવાનનું જે પાર્થિવ શરીર હારપિંડર હતા એ રાજાને અર્પણ કર્યા છે. હવે સુંદર મજાનું મંદિર તો બનાવ્યું. મૂર્તિ બનાવવાની વાત આવી ત્યારે મૂર્તિ કોની પાસે બનાવરાવી? તો એ વખતે વિશ્વકર્મા શિલ્પીનો વેશ ધારણ કરીને આવ્યા. તો કહે છે કે હું તમને મૂર્તિ બનાવી આપું. રાજા કહે છે કે ભલે, પણ હવે કયા લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવી? પ્રશ્ન એ ઊભો થયો. લીમડાના, આંબાના, કયા લાકડામાંથી ભગવાનની મૂર્તિ બનાવી? ત્યારે ફરીને ભગવાને દર્શન આપીને કીધું કે તમે જંગલમાં જઈજો અને જે વૃક્ષે હું દર્શન આપું એ વૃક્ષને તમે લાવીને એમાંથી મારી મૂર્તિ તૈયાર કરજો. મોટું વૃક્ષ હતું, ત્યાં ભગવાનના દર્શન થયા. તરત જ એ વૃક્ષને કાપી અને ઓલા વિશ્વકર્મા એક ઓરડાની અંદર મૂર્તિ બનાવવા માંડ્યા. પણ એ શિલ્પીએ ઇન્દ્રદ્યુમન રાજાને વાત કરેલી કે રાજન, જ્યાં સુધી મૂર્તિ તૈયાર ન થાય ત્યાં સુધી તમારે ઓરડો નહીં ખોલવાનો. જો ઓરડો ખોલશો તો જેટલી મૂર્તિનું કામ બાકી હશે ત્યાંથી આગળ વધશે નહીં. રાજા કે ભલે, જ્યાં સુધી મૂર્તિ તૈયાર નહીં થાય તમે બહાર નહીં આવો ત્યાં સુધી દરવાજો નહીં ખોલો. કેટલો સમય વીતી ગયો. રાજાને એમ થયું કે આ શું કરે છે? તેને દરવાજો ખોલ્યો. મૂર્તિ બધી તૈયાર થઈ ગઈ હતી, પણ હાથ નહીં તૈયાર ન થયો. તરત જ ઓલા વિશ્વકર્માએ કીધું કે મેં કહ્યું હતું તમને, ઓપ આપવો હજી બાકી હતો. હાથ પણ થયા નહોતા, મસ્તક, આંખો ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું શરીરની. અને પછી વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા, એટલું મૂર્તિનું કામ બાકી રહી ગયું. એટલે ભગવાનના જે અસ્થિ હતા એ ભગવાનની મૂર્તિ એની અંદર પધરાવવામાં આવ્યા અને એ જ મૂર્તિ જગન્નાથપુરીમાં પધરાવવામાં આવી. જે ભગવાનની મૂર્તિઓ છે ને એની અંદર ભગવાનના અસ્થિઓ પધરાવવામાં આવ્યા છે. જે મૂર્તિઓ છે એ 12 વર્ષે અધિક માસ આવે ને, પણ અષાઢ મહિનાનો અધિક માસ આવે. 3 વર્ષે આવતો હોય, ક્યારેક મહા મહિનામાં આવે, ક્યારેક પો મહિનામાં આવે. પણ જ્યારે અષાઢ મહિનામાં અધિક માસ આવે એટલે 8 વર્ષે, 12 વર્ષે, 18 વર્ષે એવી રીતે આવતો હોય છે. ત્યારે જે મૂર્તિઓ છે એ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે અને એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને બીજી નવી મૂર્તિઓ બનાવવામાં આવે. 12 વર્ષે ફરી નવી મૂર્તિઓ બનાવે. પણ તમે જુઓ કે જ્યારે જ્યારે 12 વર્ષે નવી ભગવાનની મૂર્તિઓ બનાવે તો જેવી મૂર્તિઓ પહેલાં હતી ને
ફરીને મૂર્તિઓ બનાવે તો એના જેવી જ મૂર્તિઓ બને. નકર શિલ્પી તો અલગ અલગ જ હોય ને, મૂર્તિ બનાવનારા અલગ અલગ જ હોય. પણ તમે જોઈજો, ગમે ત્યારે નવી મૂર્તિઓ બનાવે તોય પણ આબેહૂબ જરા પણ ફેર ન હોય. તો એવું માનવામાં આવે છે કે સ્વયં વિશ્વકર્મા જ અલગ અલગ વેશે આવીને મૂર્તિઓ દર વખતે બનાવી જાય છે. જેઠ સુદ પૂનમ આવે તે દિવસે ભગવાનનો અભિષેક, સ્નાન કરાવે ભગવાનને. અને ભગવાનને સ્નાન કરાવે એટલે થોડોક ભગવાન આમ બીમાર પડ્યા હોય ને, મંદવાડ ગ્રહણ કરે. પછી જેઠ સુદ પૂનમથી સ્નાન કરાવે એટલે ભગવાન બીમાર પડ્યા છે એવી ભાવના હોય છે, એટલે દર્શન બંધ થઈ જાય. જેઠ સુદ પૂનમ પછી જગન્નાથપુરીના દર્શન બંધ થઈ જાય 15 દિવસ સુધી. અષાઢ સુધી બીજ આવે, એકમ આવે આજ સુધી, ત્યાં સુધી ભગવાનને પૂજારી હોય એ જ દરરોજ ખીચડીને એવું સાદું, બીમાર માણસ હોય ને એ રીતે ભગવાનની સેવા કરવામાં આવે, ઔષધ આપવામાં આવે. અને અષાઢ સુદ બીજના દિવસે ભગવાન રથયાત્રા દ્વારા નગરચર્યા જોવા માટે પ્રભુ નીકળે. તો એમ કહેવાય છે કે ત્યાં જે રથ બનાવવામાં આવે છે ને, એ રથ છે એ બધા માણસો જાતે જ ખેંચે છે. કોઈ યંત્ર દ્વારા, મશીન દ્વારા એ રથો ખેંચવામાં આવતા નથી. આજે પણ જગન્નાથપુરીના જે રાજા, ત્યાં રાજાશાહી છે. તો જે રાજા હોય એ આગળ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરતા જાય અને પછી રથ ચાલ્યો જાય છે. તો ભગવાનનું જે મંદિર છે ત્યાંથી રથયાત્રા નીકળે, ત્યાંથી 3 કિલોમીટર દૂર ગુડીચા મંદિર છે, એનું નામ છે જગન્નાથપુરી. તો ત્યાં માસીબાનું ઘર કહેવાય છે. ત્યાં ભગવાન 7 દિવસ સુધી રોકાય. 7 દિવસ પૂરા થાય એટલે 8મા દિવસે એ માસીબાના ઘરેથી ભગવાન પાછા મંદિરમાં પધારે. એને વળતી યાત્રા કહેવામાં આવે છે. હવે જે અષાઢ સુદ બીજના દિવસે રથ બનાવવામાં આવે છે, એ રથ બનાવવાનો પ્રારંભ અખાત્રીજથી શરૂ કરે, એટલે વૈશાખ મહિનાથી. વૈશાખ મહિનાથી અખાત્રીજના દિવસે જે રથયાત્રા માટેના રથ બનાવવામાં આવે છે, એ મિસ્ત્રીઓ ત્યારથી એનું કામ ચાલુ કરી દેશે. હવે જે રથ બનાવવામાં આવે છે એનું બરાબર માપ હોય છે. એ માપ પ્રમાણે જ બહુ આયોજનબદ્ધ રથ બનાવવામાં આવતા હોય છે, આડેધડ નથી બનાવવામાં આવતા. તો એમાં 3 રથ હોય છે, એક કૃષ્ણ ભગવાનનો, એક બળદેવ ભૈયાનો અને એક સુભદ્રાજાનો, એમના બહેનનો. એમાં જે બળદેવ ભૈયાનો જે રથ છે એનું નામ છે તાલધ્વજ. એ હોય છે લીલા રંગનો અને એની ઊંચાઈ હોય છે 13 મીટરથી 20 મીટર સુધીની, એટલો ઊંચો હોય છે. અને એ રથને 14 પૈડા હોય છે. કૃષ્ણ ભગવાનનો રથ છે એનું નામ છે નંદી ઘોષ. એની પીળા કલરનો હોય છે. અને એ બંને રથ કરતા, બહેનના અને ભાઈના રથ કરતા કૃષ્ણ ભગવાનનો રથ સૌથી ઊંચો હોય છે. અને એને 16 વ્હીલ હોય છે, 16 પૈડા હોય છે. અને સુભદ્રાજી, એના રથનું નામ છે દર્પદલમ. એ લાલ કલરનો હોય છે. એની ઊંચાઈ હોય છે 9 થી 12 મીટરની. અને એ રથના વ્હીલ હોય છે 12.
આ રીતે 3 રથ બનાવવામાં આવે છે. કૃષ્ણ ભગવાનનો સૌથી મોટો, એનાથી થોડોક નાનો બલદેવ ભૈયાનો, એનાથી નાનો એમના બહેન સુભદ્રાજીનો. હવે અત્યારે જે મંદિર છે, આમ તો ઘણા વર્ષો પહેલાં મંદિર બનાવેલું ઇન્દ્રદ્યુમન રાજાએ, પછી ગમે તે ફેરફાર થયો હોય, પછી 1166ની સાલમાં અનંગ ભીખ નામના રાજાએ એ મંદિર કમ્પ્લીટ કરાવેલું છે. જગન્નાથપુરીની મંદિરની ઊંચાઈ છે 161 ફૂટની ઊંચાઈ છે. એટલું ઊંચું છે. એમની થોડીક વિશેષતાઓ તમને બતાવું કે આજ પણ કળિયુગમાં ભગવાન સાક્ષાત રહ્યા હોય એવું આજે સૌને અનુભૂતિ થાય છે. જગન્નાથપુરીની અમુક વિશેષતાઓ એ છે, પહેલું કે આટલું ઊંચું મંદિર છે, સૌથી ઊંચામાં ઊંચું મંદિર જગન્નાથપુરીનું હશે કદાચ, તો એને ઘુમ્મટ છે, આટલું મોટું શિખર છે, છતાંય પણ સૂર્ય આથમે કે ઉગે કે મધ્યમાં બપોરે આવે પણ કોઈ દિવસ એના ઘુમ્મટનો ક્યાંય પડછાયો પડતો નથી. નકર પડછાયો જ પડવો જોઈએ ને, નાનું એવું હોય તો આપણે ઊભા હોય તો પડછાયો પડતો હોય. આટલું ઊંચું મંદિર હોવા છતાં જગન્નાથપુરીની વિશેષતા એ છે કે ક્યાંય કોઈ સાઈડમાં તમને પડછાયો નહીં દેખાય. સૂર્યનારાયણ ઉગે તોય ભલે, આથમે તોય ભલે, મધ્યમાં આવે તોય ભલે, ગમે ત્યાં સૂર્યનારાયણ આખો દિવસમાં હોય, પણ જગન્નાથપુરીને ચારેય દિશામાં ક્યાંય પણ તમને પડછાયો નહીં જોવા મળે. આ પહેલી વિશેષતા. બીજું, મંદિરની ઉપર સુદર્શન ચક્ર છે. એ સુદર્શન ચક્ર તમે કોઈ પણ મંદિરમાં કોઈ પણ દિશામાંથી દર્શન કરો તો એ તમારી સામે ઊભું જ સુદર્શન ચક્ર દેખાય. આમ આડું ન દેખાય કોઈ સાઈઝમાં, ગમે તે દિશામાં તમે દર્શન કરો. આ વિશેષતા છે. તમને ઊભું જ દેખાય સુદર્શન ચક્ર, કોઈ પણ દિશામાં તમે જુઓ ને. ત્રીજી વિશેષતા એ છે કે અત્યાર સુધી જ્યારથી મંદિર થયું ત્યારથી અદ્યાપી પર્યંત મંદિર ઉપર કોઈ પણ પંખી ઉડીને જતું નથી. આજે પણ કોઈ પણ પંખી ઉપરથી ઉડીને જતું નથી. એટલું નહીં, કોઈ પણ પ્લેન પણ એ મંદિર ઉપરથી જઈ શકતું નથી. શાયદ એ તરફ પ્લેન આવતું હોય તો આપમેળા એ દિશા બદલાઈ જાય, એ પ્લેન ગમે તે બાજુથી નીકળી જાય, પણ એ મંદિર ઉપરથી આજ પણ પ્લેન પણ નીકળી નથી શકતું. આટલું સત છે. ત્રીજી વિશેષતા આ છે કે મંદિર ઉપરથી કોઈ પંખી નીકળતું નથી. ચોથું, નહીતર એવું હોય છે કે સમુદ્રના કાંઠે જ આ મંદિર છે, તો દિવસે છે ને સમુદ્રમાંથી પવન પૃથ્વી ઉપર આવતો હોય છે, અને સાંજ પડે એટલે પૃથ્વી ઉપરથી પવન સમુદ્રમાં જતો હોય છે. પણ જગન્નાથપુરીમાં ઉલટું છે. એમાં દિવસે પૃથ્વી ઉપરથી પવન સમુદ્ર તરફ જાય છે, અને સાંજ પડે એટલે સમુદ્રમાંથી પવન આ તરફ આવે છે. આ ચોથી વિશેષતા છે. પાંચમી વિશેષતા એ છે કે ત્યાં રસોઈ ઘર છે. ત્યાં જે કોઈ યાત્રિકો આવે એને પ્રસાદ આપવામાં આવે છે ભાતનો. તો અહીંયા રસોઈ બનાવવા માટે 500 રસોઈયાને રાખવામાં આવેલા છે. 500 રસોઈયા છે, અને એને હેલ્પર તરીકે કામ કરવા માટે બીજા માણસોની જરૂર પડે એવા બીજા 300 માણસો રાખવામાં આવેલા છે. દરરોજ ત્યાં 20 થી 25 લાખ માણસો પ્રસાદ લે છે. અદ્યાપી પર્યંત કોઈ દિવસ એવું બન્યું નથી કે પ્રસાદ ખૂટ્યો હોય. અને ત્યાં પ્રસાદ ભાતના માટલા
ઉપરા ઉપરી 7 મૂકવામાં આવે, ચડાવવામાં આવે. પણ જગન્નાથપુરીનો પ્રતાપ એવો છે કે ઉપરનું માટલાનો ભાત હોય એ પહેલાં ચડે, એના પછીનો નીચે ચડે, નીચે નીચે, પછી છેલ્લે નીચે હોય ને જે ચૂલા ઉપર મૂકવામાં આવેલો હોય ને એ છેલ્લે ચડે, નકર નીચેનો પહેલો ચડવો જોઈએ ને. પણ જગન્નાથપુરીમાં એ પરચો ગણો તો પરચો, સત ગણો તો સત, ઉપરનું 7મું માટલું ઉપરથી જ ચડાવેલું હોય અહીંયાથી ચડવા માંડે, પહેલો એ ભાત ચડી જાય, પછી નીચે 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 આવતા ઠેઠ નીચેનો પછી છેલ્લે ચડે. અને જગન્નાથપુરીમાં જે પ્રસાદ છે એ અભડાતો નથી. કોઈ પણ વર્ણનો જાય તો બધાને પ્રસાદ લેવાની છૂટી છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને પણ આજ્ઞા કરીશ કે જગન્નાથપુરીનો પ્રસાદ લેવામાં કોઈ દોષ લાગતો નથી, જગન્નાથપુરીનો પ્રસાદ લેવાય. ત્યાં એક સિંહ દ્વાર છે, તો એ દરવાજાની અંદર તમે મંદિરમાં પેશો, બાજુમાં જ સમુદ્ર છે, બહાર નીકળો તો જગન્નાથપુરીનો સમુદ્ર એટલે ગાંડો, એવા મોટા મોટા મોજા આવે અને એટલો અવાજ આવે કે આમ કાન ફાડી નાખે એવો અવાજ. તો તમે એ દરવાજામાંથી બહાર નીકળો તો એટલો અવાજ આવે કે તમે આમ રહી ન શકો, એટલો અવાજ સમુદ્રનો હોય. પણ તમે એ દ્વારમાં મંદિરમાં જાઓ એટલે પૂરું, જરા પણ સમુદ્રનો અવાજ ન આવે. એટલે વાલા ભક્તજનો, આટલી જગન્નાથપુરીની વિશેષતાઓ રહેલી છે. તો આ રીતે જગન્નાથપુરીમાં દર વર્ષે અષાઢી બીજે રથયાત્રા કાઢવામાં આવે છે. પછી તો ઘણા બધા શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં છે, સુરતમાં છે, વડોદરામાં છે, પણ સૌથી મોટામાં મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં કાઢવામાં આવે છે. અને એમાં લાખો માણસો, તમે ક્યાંય પગ ન મૂકી શકો એટલી પણ જગ્યા ન હોય, એટલું બધું માણસો રથયાત્રાના દર્શન કરવા માટે ઉમટતું હોય છે. એમાંય જ્યારે 12 વર્ષે ભગવાનની નવી મૂર્તિ બનાવવામાં આવે અને એની અંદર એ ભગવાનના અસ્થિઓ પધરાવવામાં આવે છે, અને ત્યારે 12 વર્ષે જે રથયાત્રા કાઢવામાં આવે ત્યારે તો દર વર્ષે જે માણસો આવતું હોય એના કરતાં 10 ગણું માણસો આવે છે. તો વાલા ભક્તજનો, આપણે પણ અમેરિકામાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવે છે, પણ અત્યારે કોરોનાને કારણે આપણે બંધ રાખવામાં આવેલો છે. પણ કાલે અષાઢી બીજ છે, એટલે કાલે 6:30 થી 7 વાગ્યા સુધી આપણે કૃષ્ણ ભગવાન, એમના મોટા ભૈયા બળદેવ ભૈયા આપણા મંદિરમાં તો બિરાજે જ છે, રેવતી બળદેવજી મહારાજ અને સુભદ્રાજી, એમનું આપણે પ્રતિમા પધરાવી અને સાંજે બહુ સરસ રીતે પૂજન કરી અને એમની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરીશું. બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો, તમે ઘેર બેસીને જ લાઈવ એ ભગવાનના દર્શન કરજો, પૂજનના દર્શન કરજો. એટલે કાલે અષાઢી શુદ્ધ બીજ છે, એટલે કાલે રથયાત્રાનો દિવસ છે. તો આપણે સાંજે પૂજન રાખેલું છે 6:30 થી 7 વાગ્યા સુધી. ઘેર બેસીને બધા જ ભક્તજનો એ પૂજનનો લાભ લઈજો, દર્શનનો લાભ લઈજો. તો વાલા ભક્તજનો, આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત ચાલી રહ્યું છે. તે કેળે શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા, જે હે મહારાજ કહો.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ અમારી આજ્ઞા છે જે હરિભક્ત માત્રને શ્રી નરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી દઈશું, તે પૂજજો. અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે. અને શ્રીમદ ભાગવતને વિશે પણ 8 પ્રકારની મૂર્તિ કહીશ. માટે ચિત્ર મૂર્તિ પણ અતિ પ્રમાણ છે અને અમારી આજ્ઞા છે. માટે હરિભક્ત માત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી અને પૂજા કર્યા પછી પ્રદક્ષિણા કરવી અને સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી ભગવાન પાસે એમ માગવું છે, હે મહારાજ અમારી કુસંગી થકી રક્ષા કરજો. તે કુસંગ 4 પ્રકારના છે. એક કુડાપંથી, બીજો શક્તિપંથી, ત્રીજો શુષ્ક વેદાંતી, ચોથો નાસ્તિક. એ 4 પ્રકારનો કુસંગ છે. તેમાં જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને શુષ્ક વેદાંતિનો સંગ થાય તો આકાર માત્ર ખોટા કરે અને ભગવાનના ધામ તથા ભગવાનની મૂર્તિઓને ખોટી કરી દેખાડે અને ભગવાનની ભક્તિને ઉપાસના થકી ભ્રષ્ટ કરે. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું છે. એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહ અભિમાન એ આદિક જે અંતઃશત્રુ થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી. 4 પ્રકારના કુસંગ મહારાજે બતાવ્યા. એમાં પહેલો જ કુડાપંથી. કુડાપંથી એટલે વ્યભિચારી માર્ગ. દરેક વ્યક્તિને કામદોષ, દરેક વ્યક્તિ પીડિત છે. એનાથી છૂટવા માટે આપણા ઋષિ મુનિઓએ યોગ માર્ગ બતાવ્યો છે. આપણા શરીરની અંદર ષટચક્ર છે. એમાં નીચે મૂલાધાર છે એ કામ કેન્દ્ર કહેવામાં આવે છે. ઉપર જે બ્રહ્મરંધ્ર છે એ રામ કેન્દ્ર કહેવામાં આવે છે. આપણી જે શરીરની ઉર્જા છે એ મૂલાધાર ઉપર પડે છે. અને ભગવાને આપણું માણસનું શરીર ઊભું બનાવ્યું છે ને, એટલે સતત આપણી ઉર્જા છે એ મૂલાધાર ઉપર પડતી હોવાને કારણે બધા પ્રાણીઓમાં મનુષ્ય છે એ વધારે કામાતુર થાય છે, કામથી પીડિત થાય છે. તો આપણા ઋષિ મુનિઓએ એ કામથી બચવા માટે અષ્ટાંગ યોગ, એ અષ્ટાંગ યોગ દ્વારા ભગવાનનું ધ્યાન દ્વારા જે કામ છે એને નીચે નહીં પછડાતા ઉપર એના દ્વારા જીતી શકાય છે. બીજો માર્ગ છે ભક્તિ માર્ગ. 9 પ્રકારની ભક્તિ કરી અને કામમાંથી માણસ મુક્ત બની શકે છે. પણ ત્રીજો માર્ગ આવ્યો છે તંત્ર માર્ગ. એ લોકોનું માનવું એવું છે કે કામ છે એની સાથે દુશ્મનના વટ છોડી અને કામને તમે મિત્ર બનાવો. અને એનું બીજું નામ કહેવામાં આવે છે વામ માર્ગ. વામનો અર્થ થાય છે ઉલટું. વામનો અર્થ થાય છે સ્ત્રી. જેમાં સ્ત્રી પ્રાધાન્ય હોય છે એનું નામ કહેવામાં આવે છે વામ માર્ગ. એમાં પાછું શાક્ત પંથનું મિશ્રણ થયું અને અઘોરી તાંત્રિક માર્ગ શરૂ થયો. સ્વામિનારાયણ ભગવાન વખતે જે વિવેક મળેલો એ અઘોરી તાંત્રિક માર્ગ વાળો હતો. એ લોકો શું કરે? શમશાનમાં જાય, જ્યોત જલાવે, પાઠ પૂજા કરે અને પછી સ્ત્રી અને પુરુષો વ્યભિચાર કરે. આનું નામ કહેવામાં આવે છે કુડાપંથી. કુડાનો અર્થ થાય છે વ્યભિચાર. પોતાની મા સિવાય ભાઈ, બહેન, પોતાની દીકરી
કોઈને પણ જોવે નહીં અને બધા જ સાથે મળી અને જે વ્યભિચાર કરે છે એને કહેવામાં આવે છે કુડાપંથી. આજે પણ સમાજમાં આવા માર્ગો ચલાવી રહ્યા છે. એટલે મહારાજ કહે છે કે દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી કે આવા કુડાપંથી હોય એના થકી અમારી રક્ષા કરજો. બીજો માર્ગ છે શક્તિપંથીનો. પહેલો માર્ગ છે વ્યભિચાર દ્વારા ધર્મનું પતન કરાવે એનું નામ કહેવામાં આવે છે કુડાપંથી. બીજો પંથ છે શક્તિપંથી. એનો કુળદેવની આગળ ઘેટા બકરા કાપી અને માંસ ખાઓ, માંસાહાર કરો. માંસ ખાઈ અને શક્તિમાન બનો, મસ્ત બનો. માંસ ખાઈ અને શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ એને કહેવામાં આવે છે શક્તિપંથી. એટલે એવા માણસોનો સંગ થઈ જાય તો આપણને પણ માંસ ખાતા કરાવી દે. એટલા માટે ભગવાન કહે છે કે ભગવાનની પાસે માગવું કે શક્તિપંથી થકી રક્ષા કરજો. ત્રીજો માર્ગ છે શુષ્ક વેદાંતી. શુષ્ક વેદાંતી છે એ ભગવાનના અવતારો, ધામ, ભક્તિ એ બધાયનું ખંડન કરે. આકાર માત્ર મિથ્યા છે, ભગવાન સર્વત્ર રહેલા છે, એ જ બ્રહ્મ, હું પોતે છું, અહમ બ્રહ્માસ્મિ. પોતાને જ બ્રહ્મ માને પછી એને કાંઈ કરવાનું રહેશે? પછી ગમે તે ફાવે તે બધું પાપ કરે. એટલા માટે મહારાજ કહે છે કે શુષ્ક વેદાંતીનો સંગ ન થાય, એના થકી અમારી રક્ષા કરજો. અને ચોથો માર્ગ છે નાસ્તિકનો. નાસ્તિક, અહીંયા મહારાજે વાત કરી કે જે નાસ્તિક છે એનો સંગ થાય તો શું કરે? એ લોકો કર્મને જ સાચા માને, કર્મ દ્વારા જ બધું થાય છે. કર્મ ખૂટે એટલે આપણે પણ બ્રહ્મ થઈ ગયા. પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એમને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી તમને ભ્રષ્ટ કરી નાખે. માટે તમે સર્વે હરિભક્ત એમ મનમાં લાવશો માજે એ તો કાગળ ઉપર ચિત્રામણ છે, તે આપણે કેમ કુસંગી થકી રક્ષા કરશે? એવો ભાવ તો કોઈ દાડો લાવશો જ માં. કાજે અમે તો સત્પુરુષ છીએ, તે અમારી આજ્ઞા એ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો તો અમારે અને નરનારાયણને શુદ્ધો મન મેળાપ છે. તે અમે નરનારાયણને કહીશું જે એ મહારાજ પંચવર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે, તેમાં અખંડ વાસ કરીને રહીજો. માટે એ નરનારાયણ દેવ છે તેને અમે સ્નેહરૂપી પાસે બાંધી જોરાવરી રાખીશું. માટે તમે સર્વે એમ નિશ્ચય જાણજો જે એ મૂર્તિ તે નરનારાયણ દેવ પંડે જ છે એવું જાણીને કોઈ દાડો મૂર્તિ અપૂજ રહેવા દેશોમાં. અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી અને પછી બીજો ધંધો કરો. અને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ નરનારાયણ દેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિશે શ્રી નરનારાયણ બિરાજમાન રહેશે. એ અમારી આજ્ઞા છે એ સર્વે દ્રઢ કરીને રાખજો. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે વચન સર્વે હરિભક્તો માથે ચડાવ્યા. લો, ભગવાનની પૂજા કરવી પણ મહારાજ કહે છે કે પંચ વર્તમાનમાં રહીને જો પૂજા કરશો તો પૂજા ભગવાન તમારી સ્વીકારશે. આ એક શરત છે. તમે પૂજા કરતા હોય પણ પંચ વર્તમાનનું પાલન ન કરો તો મહારાજ પૂજા તમારી નહીં સ્વીકારે. માટે અહીંયા મહારાજ એમ કહે છે કે જ્યાં સુધી પંચ વર્તમાનમાં રહીને એ નરનારાયણ દેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિશે ભગવાન રહેશે. લો, માટે ભક્તજનો પૂજા તો આપણે કરીએ જ પણ પંચ વર્તમાન ખબરદાર થઈને પાલન કરવા. જો પંચ વર્તમાન પાડી અને જો ભગવાનની પૂજા કરશું તો ભગવાન એ પૂજાનો સ્વીકાર કરશે. માટે વાલા ભક્તજનો આ વચનામૃત એની અંદર મહારાજે આ 4 પ્રકારના કુસંગ થકી કાયમને માટે
ભગવાન આપણી રક્ષા કરે. તમે ગમે એવા સારા હશો, પણ જો આ કુસંગીઓનો જો સંગ થઈ જશે, જો કિશોરલાલ મસરૂવાળા, એમના પિતાશ્રીનું નામ હતું ઈચ્છારામભાઈ, ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભગત, પોતે અપોલામાં રહે. હવે બન્યું એવું કે એના ઘરમાં અળસી ભરેલી, અને આ કિશોર નાનો એવો છોકરો એ ઘરની અંદર સૂતો હશે. એમાં ઘરમાં ભગવાનની મૂર્તિ, એમને ત્યાં કામ કરવા માટે એક ગોવિંદ નામનો નોકર રાખેલો. તો એ ગોવિંદ સૂતો હશે, એને ભગવાને જગાડી અને કહ્યું કે ઓલો કિશોર છે એને લઈને તું ઘરમાંથી જલ્દી બહાર નીકળી જા. ઓલા નાના છોકરાને બહાર લઈને નીકળ્યા ને તો આખું મકાન ધરાશાયી થઈ ગયું, મકાન પડી ગયું. હવે એના મા બાપને ખબર પડી, એ વિચાર કરે છે કે આખું મકાન ધરાશાયી થઈ ગયું, તો આમાં છોકરો કઈ રીતે બચે. બધા ભેગા માણસો થઈ ગયા, બધા ખરખરો કરી રહ્યા છે. એ જ વખતે ઓલા ગોવિંદે આવી અને પોતાનો દીકરો આપ્યો. મા બાપ પૂછે છે કે આખું મકાન પડી ગયું, એમાં દીકરો બચ્યો કઈ રીતે. તો એને વાત કરી કે ભગવાને મને દર્શન આપીને કહ્યું, એટલે છોકરાને જેવો બહાર લઈને નીકળ્યો તો આખું મકાન ધરાશાયી થઈ ગયું. ઈચ્છારામભાઈએ વિચાર કર્યો કે મારા દીકરાને બચાવ્યો હોય ને તો મારા ઘનશ્યામ મહારાજે બચાવ્યો, માટે આ દીકરો મારો આજથી મારો નહીં પણ ઘનશ્યામ મહારાજનો. તરત જ મંદિરે લઈ ગયા અને ભગવાનને સોંપી દીધો. અને કહેવાય છે કે પિતા તરીકે એનું નામ હતું ઈચ્છારામભાઈ, એ નામ કઢાવી નાખ્યું અને નામ રાખ્યું કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા. એના પિતા ઘનશ્યામ મહારાજ છે, હું નથી. એમને એક સહજાનંદ ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. આવા ભગવાનના ભગત હતા, પણ એ પોતે આબુમાં ગયેલા ને અહીંયા કેદારનાથ શુષ્ક વેદાંતિનો સંગ થઈ ગયો, તો એને કારણે બધું જ એને મૂકી દીધું. ભગવાન વળી કોણ છે? હાવ નાસ્તિક થઈ ગયા, હાવ કોરું લુખું જ્ઞાન. તમે વિચાર કરો, સહજાનંદ સ્વામી ચરિત્ર તમે પુસ્તક વાંચો તો એમ લાગે કે આવો પુરુષ રહ્યો હોત તો સહજાનંદ સ્વામી એમના વિશે કેટલું બધું પોતે લખી શકત. પણ એવા શુષ્ક વેદાંતિ આબુમાં કોઈક કેદારનાથ હતા, એનો સંગ થઈ ગયો ને બધું જ મૂકી દીધું, હાવ નાસ્તિક માણા થઈ ગયો. પણ બન્યું એવું કે એની જ્યારે અંત અવસ્થા આવી તો એકદમ દમ ઉપડ્યો. ત્યારે એના પત્ની ગોમતીબેન હતા, એ રસોડામાં દવા લેવા માટે ગયા અને એ જ વખતે એને બૂમ પાડી અને એ આવ્યા. તો કહે છે કે આમ દમ એટલો બધો ઉપડેલો, શરીરમાંથી પ્રાણ નીકળતો નહોતો, એટલા બધા વેદના ભોગવી રહ્યા હતા. એ વખતે એના પત્ની પણ સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત ભગત હતા. એને સ્વામિનારાયણ 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 ધૂન શરૂ કરી અને એ ધૂન બોલી રહ્યા છે. એ જ વખતે કિશોરલાલ એના પતિ એ પણ ધૂનની સાથે ધૂન બોલવા માંડ્યા અને તરત જ શરીરમાંથી પ્રાણ પંખેરું નીકળી ગયું. છેલ્લે અંતે તો ભગવાનનું નામ લેવું જ પડ્યું. કહેવાનો આશય કે આવા સારા હતા, છતાંય પણ એવા શુષ્ક વેદાંતિનો સંગ થઈ ગયો તો અંતે નાસ્તિક બની ગયા. એટલા માટે અહીંયા ભગવાન આપણ સૌને ચેતવે છે કે આ 4 પ્રકારના કુસંગ થકી કાયમને માટે દૂર રહેજો અને દરરોજ તમે પૂજામાં ભગવાનને પ્રાર્થના કરજો. દરરોજ ભક્તજનો પૂજા કરીને ભગવાનની પાસે માગવાનું કે 4 પ્રકારના કુસંગ થકી મહારાજ અમારી રક્ષા કરજો. એવા માણસોનો સંગ થઈ જાય તો આપણને દારૂ પીતા કરી દે, માંસ ખાતા ખવડાવી દે. લો, સન્ડે હોય કે મંડે ખાઓ અંડે, થાવ અલમસ્ત. અત્યારના તો બધી એડવર્ટાઇઝ ને જાહેરાત ને અત્યારે ડૉક્ટરો પણ એવો જ પ્રચાર કરી રહ્યા છે. લો, એટલે અત્યારે તો ધ્યાન ન રાખો તો સારા સારા સજ્જનોના છોકરાઓ ઈંડા ખાતા થઈ ગયા છે. બહારે તમે ખાઓ છો તો બધું માંસાહાર એકબીજાના સંપર્ક વાળું જ હોય.
એટલે બહારનું ખાવો છો એટલે એ એવું જ ખાધું કહેવાય. એટલે ભગવાનના ભક્તોએ ખાસ સાવધાની રાખવાની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.